પેલા જેમાં કરવાનું, નીના કરવાનું, પછી જેમાં કરવાનું, પછી નામ પીવાનું. હા, અને ઈ મને છે પોપટ, હે ને? આ મારો પોપટ છે, મારો કાનો છે. આ મોઢું મહરી મહરીને શાંતાની હાલત તો જો કરી દીધી ને કે ફાઇનલી બધા કામ કમ્પ્લીટ કરી લીધા. હિતાંશુભાઈ પણ શું કે નીચેથી રમીને આવી ગયા છે બેટ અને દડો. તો એ બેટ દડ આપણે એક આ નવા બ્લાઉઝનું કટિંગ કરેલું છે, તો કટિંગ કરીને સીવી લઈ. પહેલાં 2 બ્લાઉઝ સિવાઈ ગયા, હું હમણાં તમારી સાથે શેર કરી મોડેથી. અમારા મમ્મી દીકરાનો મસ્તી ટાઈમ ચાલુ છે, મસ્તી ટાઈમ ચાલુ છે. મસ્તી કરો, મસ્તી મસ્તી. ડિશ્યુ ડિશ્યુ ડિશ 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 ડિશ્યુ. ચાલો, અમારા હિતાંશુભાઈને અત્યારે સુધી છે મસ્તી. ત્યાં જો તો મારા વાળ પકડીને ખેંચી લીધા છે ને હવે પડ્યો છે જો તોફાની તોફાની. દેખો મારી પાસે આ પથારી કરે એવી મને કે પથારી કરી અને અહીંયા રમ. મમ્મી દીકરો અત્યારે મસ્તીમાં છીએ. હેલો દોસ્તો, રાધે રાધે રાધે. આ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. કેમ છો બધા મજામાં? શું દિવસની શરૂઆત થઈ એટલે આપણા બ્લોગની શરૂઆત થઈ જાય. ઘરના બધા વાસી કામ કમ્પ્લીટ થઈ ગયા છે, કપડાં વપડા ધોઈ. અને આ જો વિદેશથી જે મહેમાન આવ્યા હતા ને એને અહીં ફાવી ગયું, તો એ રોકી લીધા છે આપણે. તો એમના માટે અહીંયા જ ઘર બનાવી દીધું છે. તો એની શું કે ખાવાનું ખાય છે. અને અમારે હિતાંશુભાઈ હજી સૂઈ રહ્યા છે. વાગવામાં આવ્યા છે 9:30. હું એની રાહ જોઈને ચા નાસ્તો બાકી છે મારે, તો ફટાફટથી એ સૂતો છે. ચાલો તો હવે હું મારા ચા નાસ્તો કરી લઉં. ચા નાસ્તો કરીને ચાના વાસણ કરી લઉં. ત્યાં હિતાંશુભાઈ ઉઠી જાય તો એની વાહે થોડીક 2 કલાક બગાડશું, પછીથી પાછું બીજું કામે વળગશું. ચાલો તો જો ચા તો બનાવવા મૂકી દીધી છે એ છે. ચાલો, તમારે કોઈને પીવી હોય તો મસ્ત મજાની કડક મીઠી ચા. ચાલો, તો આ આપણો છે ચા નાસ્તો. તો ચાલો ફટાફટ ચા નાસ્તો કરી લઉં. જો અમારી હિતાંશુભાઈ ઉઠી ગયા છે, નાહી ધોઈને જેમાં કરી લીધું છે ને હવે મામ પીવાનું છે. પહેલાં જેમાં કરવાનું, નીના કરવાનું, પછી જેમાં કરવાનું, પછી મામ પીવાનું. હા, અને એ મને છે પોપટ, હે ને? આ મારો પોપટ છે, મારો કાનો છે. આ મોઢું મહરી મહરીને શાંતાની હાલત તો જો કરી દીધી ને ક્યાં ક્યાં કલર અડાડ્યો કંકુનો. હજી તો આખું ખુલચ્યું નથી, નાઈ લીધા તોય, હે ને? રાધે રાધે. જો બોતલ પડી, એ પવનની બોતલ પડી ગઈ પાણીની. રાધે રાધે કરો, રાધે રાધે કરો. જેમાં કેમ કરાય? હા, અહીંયાથી પડી ગઈ, મને ખબર છે. રાધે રાધે કરો. ચાલો, તો હિતાંશુભાઈને આપી દઈએ એનું મામ. તી પી લે ફટાફટથી. ત્યાં હું બીજું કામ લીપટાવી લઉં ફટાફટ, હે ને? વાહ, બેસી ગયા. હા, ફાઇનલી બધા કામ કમ્પ્લીટ કરી લીધા. હિતાંશુભાઈ પણ શું કે નીચેથી રમીને આવી ગયા છે બેટ અને દડો. તો એ બેટ દડ આપણે એક આ નવા બ્લાઉઝનું કટિંગ કરેલું છે, તો કટિંગ કરીને સીવી લઈ. પહેલાં 2 બ્લાઉઝ સિવાઈ ગયા, હું હમણાં તમારી સાથે શેર કરી મોડેથી. કારણ કે અત્યારે હિતાંશુ રમે છે ત્યાં સુધીમાં જેટલું સિવાય ત્યાં સુધી સીવી લઉં. હજી એક આ છે ને એક આ છે, 2 પહેલાં સિવાઈ ગયા છે, તો ફટાફટથી સીવી લઉં. મી લીધું છે. વાગવામાં આવ્યા છે 2. અમારે મીઠું મિયાને લીધું છે, એ ખાઈને આરામ કરે છે. અને મારે હિતાંશુ તોફાન કરે છે હોવા માટે. હવે તો એને હુડાઈ દઉં અને થોડી વાર આરામ કરીએ. તોફાન રોવું તો એવું રોવે છે ને કે સાંઈ ઓહો ગરાલું થાય ગયો. અર કિંજી માર્યું મારા દીકરાને? નયની નયન મારે ભાઈ ભાઈ થોડો મારે કંઈ. હે, હાલો હવે આલી કરજો. હાલો ચાલો, અહીં મારી હિતાંશુભાઈ આલી કરી જશે. મારું કામ તો પેલું પડતું પડ્યું છે હજી. અમારે નયને જૂની યાદી બધી ખોલી છે એને ભણવાની, કે મેં ક્યાં ક્યાં શું કર્યું છે. અને ITI કરેલું છે ત્યાં સુધી. અને શું કે ક્યાં ક્યાં પ્રમાણપત્ર, ક્યાં ક્યાં વહેલાના પ્રમાણપત્ર મળ્યા, એ બધું આજ ભાઈને લઈને બેઠા છે ખોલીને. મારી હિતાંશુ એની મદદ કરે છે. ફાઇલ કાઢી તો એમાંથી આ અમારા ફોટા નીકળ્યા 2018ના.
આધાર કાર્ડ ચા પાણી પી લીધા છે, વાસણ કરી લીધા છે, બીજું થોડું કામ થઈ ગયું છે. બ્લાઉઝ તમને સાંજે બતાવું, કારણ કે હિતાંશુભાઈ તૈયાર માટે વાડે, તો હવે અમે જઈએ છીએ વાડે. ના જો એને ઉટપટાંગ કામ કે આ ખોલી દે. મેં આ સીડી ઉપર ચડતો હતો ને એટલે બાંધી દીધું વચ્ચે ટેબલ, એટલે ઉપર ના જાય. હેડા ચાલો ચાલો હવે અમે વાડે જઈને આવીએ. છે વાડે જો વરસાદ થોડોક જ થયો પણ લીલું લીલું થઈ ગયું બધું ઘાસ. આવી ગયા અમે તબેલે. જો ભાઈ વાડામાં આવતાની સાથે માટી સાથે રમવા બેસી ગયા છે અને એ માટીમાં રમે છે. પાછળ ભેંસ બાંધી છે, તો હું એને કહું છું કે જો પાછળ ભેંસ બાંધી છે તું જોજે ને ત્યાં વગાડી દઈશ. ત્યાં આગળ 4 ગાયો છૂટીએ ચરતી હતી, તો અમારે હિતાંશુભાઈ એને જોવા લાગી કે એટલી વારમાં મામા તો શું કહેવાય કે બધી માટી ખીલાઓ નાખતા હતા, તો એ પણ ત્યાં જતો રહ્યો બેટને દડો લઈને. અને મામી પાય છે ગાયોને, બાકીની ગાયો ખાય છે. ભાઈ પકડી છે રફતાર ઘરની, આખો માટી માટી છે જો જાયસથી. ચાલો તો વાડેથી આવતા સીધી રસોઈ માંડી. આમાં છે કેળ બટેટાનું શાક બનાવ્યું છે ને, ફટાફટથી રોટલી બનાવી નાખું. રોટલી બની જાય પછી આપણે જમવાની તો હજી વાર છે. અને હિતાંશુભાઈ રમે છે માંડવને બંને, ત્યાં સુધીમાં ફટાફટથી રોટલી બની જાય. હવે રોટલી બનાવી લો પછી આગળ મળીમાં. ગુવાર બટેટાનું શાક કાઢી લીધું છે, પેલું વાસણ કસાઈ ગયા. અમારે હિતાંશુભાઈ રમે છે, આમાં કોબીનો સંભારો છે, આમાં તો રોટલી પડી હતી તો વસાવી ને એના ડબ્બામાં રોટલી કરીને મૂકી દીધી છે. ચાલો તો બાકીના વધારાના વાસણ ખાલી કર્યા, તે ઉટકાઈ જાય. હિતાંશુભાઈ રમે છે માનવ સાથે ત્યાં સુધીમાં, કારણ કે નહીં પછી નહીં કરવા દે, બહાર જવા દે. અમારા મમ્મી દીકરાનો મસ્તી ટાઈમ ચાલુ છે. મસ્તી ટાઈમ ચાલુ છે. મસ્તી કરો, મસ્તી ડિશ્યુ ડિશ્યુ ડિશ 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 ડિશ્યુ. ચાલો અમારા હિતાંશુભાઈને અત્યારે સુધી છે મસ્તી. ત્યાં જો તો મારા વાળ પકડીને ખેંચી લીધા છે ને હવે પડ્યો છે જો તોફાની. દેખો મારી પાસે પથારી કરે એવી મને કે પથારી કરીએ ને અહીંયા રમ. મમ્મી દીકરો અત્યારે મસ્તીમાં છીએ. ચાલો જમી કરી નવરા પડ્યા, વાગી ગયા છે 10. હાલ નવરી પડી, કચરો વાયરો ને હિતાંશુભાઈ ખાવામાં બધું વેર વિખેર કર્યું હતું. લાઈટ કરું. અમારે હિતાંશુભાઈ ખાયાના કરતાં ઢોરે જાજુ એટલે અહીં સાફ સફાઈ કરી. પછી જાય બહાર મીઠું મિયાને ખાવા આપી દીધું છે. અને હિતાંશુને નયન અહીંયા છે. અમારે હિતાંશુભાઈ ચમચા ચમચી લઈને ફરે છે ને નયન જોવે છે બિગ બોસ. જો બતાવું નાને પણ ઉઠાડીને સુડાવી દીધો છે. અમે મારા શું કહેવાય વિદેશી મહેમાનનું નામ પાડ્યું છે કૃષ્ણા, તો એને સુડાવી દીધો છે. અને હવે હિતાંશુનો વારો. હવે અમારે હિતાંશુભાઈ આવે ને હોઈ જાય એટલી વાર. હાલ હજી તો એને તો રમવું છે, પણ હમણાં લાઇટ બંધ કરી દઈ ને એટલે હોઈ જાય. જો આવી ગયો ને, લાઇટ બંધ કરી એટલે સીધો કરી. હા એસી ચાલુ કરું હમણાં. એસી ચાલુ થઈ ગયું છે ને અમારે હિતાંશુભાઈ પકડી લીધી છે પથારી. ચાલો તો કપૂરદાનીમાં કપૂર નાખી દીધું છે. હવે એનું કામ કરે, કારણ કે માખી મચ્છર ના આવે અને કોઈ બીમારી પણ ના થાય. ને ચાલો તમને પહેલાં 2 બ્લાઉઝ બતાવી દઉં. એક તો જે અધૂરું પડ્યું છે હજી હિતાંશુભાઈ કરવા નથી દીધું, પણ આ 2 બતાવી દઉં. તમે કહેજો. જો આ કોટનની સાડીનું છે. મારી હિતાંશુભાઈ કેમ બેઠા જાણે કે મને બતાવતા હોય કશું એવું. ના એક બીજી સાડી છે એનું છે. મારી હિતાંશુભાઈએ લીધું છે. પહેરીશ ત્યારે પણ તમારી સાથે શેર કરીશ જરૂરથી. અને આજે આખા દિવસનું કામ કંઈક આવું હતું, કંઈક કર્યું છે અધૂરું, કંઈક બાકી છે હજી. એક હજી 2 બ્લાઉઝ કટિંગ કરેલા પડ્યા છે. એક વ્હાઇટ કલરનું છે
અને ક્રીમ કલરનું છે. તો એ બંને સીવવાના છે. કટિંગ તો કરેલા છે પણ સીવવાના છે. આ એક પેલું જે અધૂરું છે એ કમ્પ્લીટ થાય પછી બંનેને કાઢીશું, બંને બનાવશું. કારણ કે ઘણા ટાઈમથી સાડી પહેરી નહોતી એટલે બ્લાઉઝ સીવા જ નહોતા, કે જ્યારે પહેરવા પડશે ત્યારે સીવશું, એટલે અત્યારે સીવા છે. ને હવે કારણ કે જન્માષ્ટમી ઉપર ગામડે જવાનું છે તો ત્યાં થોડી સાડી પહેરવા માટે છે ઘણી બધી, પણ આ લીધેલી પડી છે ને બ્લાઉઝ સીવા કે પડી હતી તો હવે સીવી લઈએ તો જન્માષ્ટમીમાં પહેરવા થાય. તો દિવસ આખાનું કંઈક રૂટીન આવું હતું અમારું. અને જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરજો જેથી કરીને મારા નવા વિડીયો નોટિફિકેશન તમને તરત મળી શકે. અને બીજું હા, કે જો વિડીયોમાં નવા હોય ને તો એક મસ્ત મજાની નાનકડી એવી કોમેન્ટ કરી દેજો. અને શું કહેવાય કે ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રાધે રાધે. હિતાંશુ રાધે રાધે. રાધે રાધે. મારી હિતાંશુ આખો દિવસ રાધે રાધે કરે છે, પણ આપણે જ્યારે બોલાવીએ ને ત્યારે રાધે રાધે ના કરે, એટલે એનું કામ એવું છે. ચાલો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રાધે રાધે.